તો અંકલેશ્વરના પાનોલીમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે। પાનોલીની જલ એક્વા કંપનીમાં ભીષણ આગ લાગી છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ફાયર ફાઇટર ઘટના સ્થળે જવા માટે રવાના થઈ છે। તો આપ જુઓ, થોડા સમયથી સતત આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે। 108ને પણ સતત કોલ મળી રહ્યા છે। ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં વધુ આગની એક ઘટના। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ છે અને થોડીક જ વારમાં ત્યાં પહોંચશે અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે। પાનોલીની જલ એક્વા કંપનીમાં આગ લાગી હતી। આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ આ આગમાં લાખોનું નુકસાન થયું છે। અંકલેશ્વરના પાનોલીમાં ફરી એકવાર આગની ઘટના। ભરત ચુડાસમા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભરત, કેટલી ભયાનક આ આગ લે છે ને હજુ કેટલા કલાકો આ આગને કાબૂમાં લેતા લાગી શકે છે? ચોક્કસ જણાવ્યું દીક્ષિતા, આજે હમણાં કલાક પહેલા જ આ આગ ભડકી ઉઠી હતી। કારણો હજુ જાણી શકાયા નથી, પરંતુ અંકલેશ્વરના પાનોલી ખાતે આવેલી જલ એક્વા કંપનીમાં આ ભીષણ આગ લાગી છે અને બાજુની કંપનીને પણ કદાચ કવર કરી શકે આગ, કેમ કે નજીકમાં બે કંપનીઓ આવેલી છે। એટલે અત્યારે તાત્કાલિક ડીપીએમસીના ફાયર ફાઇટરો અને પાનોલી જીઆઈડીસી, અંકલેશ્વર જીઆઈડીસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર રવાના થયા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર ભરત, આપની પાસે અપડેટ્સ લેતા રહીશું।